કેશોદ એસટી ડેપો કર્મચારી અને ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા ડેપોના પટાંગણમાં 10 વૃક્ષોનું વાવેતર કરવાનો કાર્યક્રમ ગત રવિવારે યોજવામાં આવ્યો હતો। કેશોદ એસટી ડેપોમાં સફાઈ ઝુંબેશ, બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણમાં ભારત વિકાસ પરિષદ સહયોગી સંસ્થા તરીકે જોડાઈ હતી। કેશોદ એસટી ડેપોના મેનેજર શ્રી ભીલ સાહેબ અને સફાઈ વિભાગના સિદ્ધરાજસિંહ રાયજાદાની જહેમતથી તને તમામ એસટી ડેપોના કર્મચારીઓના ખૂબ જ સારા સહકારથી આ કાર્ય થઈ શક્યું છે। અગાઉ પણ ઘણા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું, જે આજે મોટા વૃક્ષો થઈ ચૂક્યા છે। પાણી પીવાની વ્યવસ્થા પણ એસટી ડેપો દ્વારા કરવામાં આવે છે। બ્લડ ડોનેશન કેમ્પ બાદ એસટી વિભાગના કર્મચારીઓ, ડેપો મેનેજર, સફાઈ કામદારો અને ભારત વિકાસ પરિષદના સદસ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેના માટે સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ઉપપ્રમુખ આરપી સોલંકી સાહેબ, વિજયભાઈ મહેતા, પૂર્વ પ્રમુખ જગમલભાઈ નંદાણીયા સહિતના ભારત વિકાસ પરિષદના સદસ્યોએ સહકાર આપ્યો હતો। ઉપરાંત એસટી ડેપો મેનેજર ભીલ સાહેબ, એટીએ સિંગલ સાહેબ, સિદ્ધરાજસિંહ રાયજાદા ઉપરાંત ઉપસ્થિત ડેપોના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી।